જીકે વિથ એમમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોમાં આપણે જનરલ નોલેજના મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોઈશું કે જે આવનાર પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી રહેશે. લાસ્ટમાં તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે, તો વિડીયો વ્યવસ્થિત જુઓ અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો. એ સિવાય આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે. તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો. ભગવાન બુદ્ધને ક્યાં જ્ઞાન પ્રાપ્ત થયું હતું? બોધગયામાં, જે હાલ બિહારમાં આવેલું છે. આર્ય સમાજની સ્થાપના કોણે કરી હતી? સ્વામી દયાનંદ સરસ્વતીએ કરી હતી. તેમનો જન્મ ગુજરાત રાજ્યના મોરબી જિલ્લાના ટંકારામાં થયો હતો. પંજાબી ભાષાની લિપિ શું છે? ગુરુમુખી લિપિ છે પંજાબી ભાષાની. ભારતીય મુખ્ય ભૂમિનું સૌથી દક્ષિણ છેડું કયું છે? તો સૌથી દક્ષિણ છેડો છે કન્યાકુમારી મુખ્ય ભૂમિનો. અને આમ જોઈએ તો ઇન્દિરા પોઈન્ટ છે. ભારતમાં સૌ પ્રથમ સૂર્યોદય કયા રાજ્યમાં થાય છે? અરુણાચલ પ્રદેશમાં થાય છે. બિહુ કયા રાજ્યનો પ્રખ્યાત તહેવાર છે? આસામ રાજ્યનો તહેવાર છે બિહુ. ઇન્સ્યુલિનનો ઉપયોગ કયા રોગની સારવારમાં થાય છે? ડાયાબિટીસમાં થાય છે. આમળામાં કયું વિટામિન ભરપૂર માત્રામાં જોવા મળે છે? વિટામિન સી જોવા મળે છે. ભારતના પ્રથમ ગવર્નર જનરલ કોણ હતા? વિલિયમ બેન્ટિક હતા. કાગળની શોધ કયા દેશમાં થઈ હતી? ચીન દેશમાં થઈ હતી. ગૌતમ બુદ્ધનું બાળપણનું નામ શું હતું? સિદ્ધાર્થ હતું. ભારતમાં સશસ્ત્ર દળોના સર્વોચ્ચ કમાન્ડર કોણ છે? રાષ્ટ્રપતિ હોય છે. રાતાંધણાપણું કયા વિટામિનની ઉણપથી થાય છે? વિટામિન એની ઉણપથી રાતાંધણાપણું એટલે કે રાતે દેખાતું નથી. પોંગલ કયા રાજ્યનો તહેવાર છે? તમિલનાડુ રાજ્યનો તહેવાર છે પોંગલ. ગિદ્ધા અને ભાંગડા કયા રાજ્યના લોકનૃત્ય છે? પંજાબના છે. ટેલિવિઝનની શોધ કોણે કરી હતી? જ્હોન લોગી બેયર્ડે કરી હતી. ભારતના પ્રથમ મહિલા શાસક કોણ હતા? રઝિયા સુલતાન હતા. માછલી શેની મદદથી શ્વાસ લે છે? ગિલ્સની મદદથી લે છે. ઇન્કલાબ જિંદાબાદનું સૂત્ર કોણે આપ્યું હતું? ભગતસિંહે આપ્યું હતું. જલિયાવાલા બાગ હત્યાકાંડ ક્યારે અને ક્યાં થયો હતો? 1919માં અમૃતસરમાં પંજાબની અંદર થયો હતો જલિયાવાલા બાગ હત્યાકાંડ. 1939માં કોંગ્રેસ છોડ્યા બાદ સુભાષચંદ્ર બોઝે કયા પક્ષની સ્થાપના કરી હતી? ફોરવર્ડ બ્લોકની સ્થાપના કરી હતી. પંજાબ કેસરી કોને કહેવાય છે? લાલા લજપત રાયને કહેવાય છે. સોન્ડર્સની હત્યા કોણે કરી હતી? ભગતસિંહે કરી હતી. 1857ના વિદ્રોહમાં સૌપ્રથમ કોણે પોતાનું જીવનનું બલિદાન આપ્યું હતું? તો એ છે મંગલ પાંડે. 1857ના વિદ્રોહમાં શહીદ થનાર પ્રથમ વ્યક્તિ મંગલ પાંડે. ભારતના પ્રથમ મહિલા રાજ્યપાલ કોણ હતા? સરોજિની નાયડુ હતા. બ્રહ્મ સમાજની સ્થાપના કોણે કરી હતી? રાજા રામમોહન રાયે કરી હતી. 2 વાર માઉન્ટ એવરેસ્ટ પર ચડનાર પ્રથમ મહિલા કોણ હતી? સંતોષ યાદવ. સ્વામી દયાનંદ સરસ્વતીનું મૂળ નામ શું હતું? મૂળશંકર હતું. વેદો તરફ પાછા ફરો સૂત્ર કોણે આપ્યું? સ્વામી દયાનંદ સરસ્વતીએ આપ્યું હતું. રામકૃષ્ણ મિશનની સ્થાપના કોણે કરી હતી? સ્વામી વિવેકાનંદે કરી હતી. મિત્રો, વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઈક અવશ્ય કરી દેજો અને ચેનલ ઉપર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો, જેથી આગળ પણ તમને આવા જ વિડીયો મળતા રહે. વાસ્કો દ ગામા ભારતમાં ક્યારે આવ્યા? ઈસવીસન 1498માં વાસ્કો દ ગામા છે તે ભારતમાં આવ્યા હતા. વાસ્કો દ ગામા ક્યાંના હતા? પોર્ટુગીઝના હતા, પોર્ટુગીઝ હતા. હવા મહેલ ક્યાં આવેલો છે? જયપુરમાં આવેલો છે.
કયા શીખ ગુરુને શીખ ધર્મના સ્થાપક માનવામાં આવે છે? ગુરુ નાનકને. શીખોનો મુખ્ય તહેવાર કયો છે? બૈસાખી છે. કયા મહાપુરુષને લોખંડી પુરુષ કહેવામાં આવે છે? સરદાર વલ્લભભાઈ પટેલને લોખંડી પુરુષ કહેવામાં આવે છે. કયા મહાપુરુષને નેતાજી કહેવામાં આવે છે? સુભાષચંદ્ર બોઝને. દિલ્હીમાં આવેલી લાલ બહાદુર શાસ્ત્રીની સમાધિનું નામ શું છે? વિજય ઘાટ છે. મહાભારતના લેખક કોણ છે? મહર્ષિ વેદવ્યાસ. અર્થશાસ્ત્ર નામનો ગ્રંથ કોણે લખ્યો? ચાણક્ય એટલે કે કૌટિલ્યએ લખ્યો હતો. જય જવાન જય કિસાનનું સૂત્ર કોણે આપ્યું? લાલ બહાદુર શાસ્ત્રીએ આપ્યું હતું. બંધારણ સભાના કાયમી પ્રમુખ કોણ હતા? ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા. બંધારણ સભાની મુસદ્દા સમિતિના અધ્યક્ષ કોણ હતા? ડૉક્ટર ભીમરાવ આંબેડકર હતા. વિશ્વ રેડક્રોસ દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? 8 મેના રોજ વિશ્વ રેડક્રોસ દિવસ હોય છે. કયો દેશ સૂર્યોદયના દેશ તરીકે પ્રખ્યાત છે? જાપાન. ઉગતા સૂર્યનો દેશ પણ તેને કહેવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? 8 માર્ચના રોજ. ઓણમ કયા રાજ્યનો પ્રખ્યાત તહેવાર છે? કેરળ રાજ્યનો. ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારતનું સૌથી નાનું રાજ્ય કયું છે? ગોવા. ગોવાની રાજધાની છે પણજી. દિલ્હી ભારતની રાજધાની ક્યારે બની? 1911માં બની. સૌથી તેજસ્વી ગ્રહ કયો છે? શુક્ર છે. ભારતનું રાષ્ટ્રીય પ્રાણી કયું છે? વાઘ. ભારતનું રાષ્ટ્રીય પક્ષી મોર છે. ભારતનું રાષ્ટ્રીય જળચર પ્રાણી કયું છે? ગંગા ડોલ્ફિન. ભારતનું રાષ્ટ્રીય ફળ કયું છે? કેરી છે. ભારતનું રાષ્ટ્રીય ફૂલ કયું છે? કમળ. ભારતનું રાષ્ટ્રીય વૃક્ષ છે વડ. ભારતની રાષ્ટ્રીય રમત છે હોકી. ભારતના રાષ્ટ્રધ્વજની લંબાઈ અને પહોળાઈનો ગુણોત્તર કેટલો છે? 3:2 છે લંબાઈ અને પહોળાઈનો ગુણોત્તર. પરંતુ જો પહોળાઈ અને લંબાઈનો ગુણોત્તર પૂછે તો 2:3 થશે. પહોળાઈ 2 છે, લંબાઈ 3. ભારતનું રાષ્ટ્રગીત કોણે લખ્યું હતું? રવિન્દ્રનાથ ટાગોરે લખ્યું હતું ભારતનું રાષ્ટ્રગીત. ભારતનું રાષ્ટ્રગીત કોણે લખ્યું છે? બંકિમચંદ્ર ચેટર્જીએ. ભારતનું રાષ્ટ્રગીત પૂછે તો બંકિમચંદ્ર ચેટર્જી અને રાષ્ટ્રીય ગાન પૂછે તો રવિન્દ્રનાથ ટાગોર. જવાબ આવશે. રાષ્ટ્રીય ગાન છે તે જનગણ મન છે, જ્યારે રાષ્ટ્રીય ગીત છે તે વંદે માતરમ છે. તો બંને યાદ રાખજો. મહાત્મા ગાંધીને સૌ પ્રથમ કોણે રાષ્ટ્રપિતા કહ્યા? નેતાજી સુભાષચંદ્ર બોઝે કહ્યા હતા. આપણું રાષ્ટ્રીય પંચાંગ કયું છે? શક સંવંત છે. રાષ્ટ્રગીત ગાવાનો સમયગાળો કેટલો છે? 52 સેકન્ડનો હોય છે. રેડિયો એક્ટિવિટીની શોધ કોણે કરી હતી? હેનરી બેકરેલે કરી હતી. પેસમેકર શરીરના કયા અંગ સાથે સંબંધિત છે? હૃદય સાથે સંબંધિત છે. જ્યારે એટેક આવે છે ત્યારે પેસમેકર છે તે મૂકવું પડે છે. માનવ શરીરની કઈ ગ્રંથિને માસ્ટર ગ્રંથિ કહેવામાં આવે છે? પિયુષ ગ્રંથિ અથવા તો પિચ્યુટરી ગ્રંથિ. કાર્બનનું સૌથી શુદ્ધ સ્વરૂપ કયું છે? તો એ છે હીરો. એક્સરેની શોધ કોણે કરી હતી? રોન્ટજને કરી હતી. માનવીઓ દ્વારા સૌપ્રથમ કઈ ધાતુનો ઉપયોગ કરવામાં આવ્યો હતો? કોપર એટલે કે તાંબાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. અવકાશ યાત્રીને બાહ્ય આકાશ કેવું દેખાય છે? કાળું દેખાય છે. ભારતમાં સૌપ્રથમ રેલવે કોણે શરૂ કરી હતી? લોર્ડ ડેલહાઉસીએ પ્રથમ રેલવે શરૂ કરી હતી. ટેલિસ્કોપની શોધ કોણે કરી હતી? ગેલિલિયો ગેલિલીએ કરી હતી.
દિલ્હીમાં આવેલી મહાત્મા ગાંધીની સમાધિનું નામ શું છે? રાજઘાટ છે. ભારતમાં પ્રથમ ટ્રેન ક્યાંથી ક્યાં દોડી હતી? મુંબઈથી થાણા વચ્ચે દોડી હતી. ભારતમાં સૌપ્રથમ વખત મેટ્રો રેલ સેવા કયા શહેરમાં શરૂ કરવામાં આવી હતી? કોલકાતામાં શરૂ કરવામાં આવી હતી. ભારતમાં રેલવેની શરૂઆત કયા વર્ષમાં થઈ હતી? 1853માં મુંબઈથી થાણા વચ્ચે પ્રથમ રેલવે શરૂ થઈ હતી. પ્રથમ ભારતીય અવકાશયાત્રી કોણ હતા? સ્ક્વોડ્રન લીડર રાકેશ શર્મા હતા. 1984માં તેઓ અવકાશમાં ગયા હતા. ભારતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી કોણ હતા? શ્રીમતી સુચેતા કૃપલાણી સર્વપ્રથમ ઉત્તર પ્રદેશમાં મુખ્યમંત્રી બનેલા મહિલા છે. હરિયાણાના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા? ભગવત દયાલ શર્મા. સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના ક્યારે થઈ હતી? 24 ઓક્ટોબર 1945ના રોજ સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના થઈ હતી. યુનાઇટેડ નેશન્સની સ્થાપના. સંયુક્ત રાષ્ટ્રનું મુખ્યાલય ક્યાં આવેલું છે? ન્યૂયોર્કમાં આવેલું છે. સંયુક્ત રાષ્ટ્રના પ્રથમ મહાસચિવ કોણ હતા? ત્રિગવેલી હતા. હાલમાં સંયુક્ત રાષ્ટ્ર સંઘના કેટલા દેશો સભ્ય છે? 193 દેશ સભ્ય છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના કેટલા દેશો સભ્ય છે? 15 દેશો. સંયુક્ત રાષ્ટ્રના વર્તમાન મહાસચિવ કોણ છે? એન્ટોનિયો ગુટેરસ છે. કયા વિટામિનની ઉણપથી લોહી નીકળતું બંધ થતું નથી? વિટામિન કે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં હિન્દીમાં ભાષણ આપનાર પ્રથમ ભારતીય કોણ હતા? અટલ બિહારી વાજપેયી હતા. ઇન્ટરનેશનલ કોર્ટ ક્યાં આવેલી છે? ધ હેગ હોલેન્ડમાં આવેલી છે. ભારતમાં રેલવેની કુલ લંબાઈ કેટલી છે? 67,956 કિલોમીટર રેલવે છે તે ફેલાયેલી છે ભારતમાં. હિન્દી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 14 સપ્ટેમ્બરના રોજ હિન્દી દિવસ હોય છે. બંધારણના કયા અનુચ્છેદ દ્વારા હિન્દીને રાષ્ટ્રભાષા જાહેર કરવામાં આવી હતી? અનુચ્છેદ 343 મુજબ. 2028માં ઓલિમ્પિક ગેમ્સ ક્યાં યોજાશે? લોસ એન્જલસ અમેરિકામાં યોજાશે. તો 2024માં યોજાયો હતો. હવે 2028માં ક્યાં યોજાશે? લોસ એન્જલસ અમેરિકામાં. 2024માં છે તે પેરિસમાં યોજાયો હતો. ઓલિમ્પિક ગેમ્સમાં સિંગલ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય કોણ છે? અભિનવ બિંદ્રા. ઓલિમ્પિક ગેમ્સનું આયોજન દર કેટલા વર્ષ પછી થાય છે? તો દર 4 વર્ષે કરવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 10 ડિસેમ્બરના રોજ. હરિયાણાની ભેંસની કઈ જાતિ પ્રખ્યાત છે? મુર્રાહ જાતિ છે તે હરિયાણાની પ્રખ્યાત છે. આપણે ગુજરાતમાં જાફરાબાદી ભેંસ છે તે પ્રખ્યાત છે. ગાય ગીરની ગાય છે તે પ્રખ્યાત છે. ભારતમાં પ્રસિદ્ધ શીતળા માતાનું મંદિર ક્યાં આવેલું છે? ગુડગાંવમાં આવેલું છે. વિશાલ હરિયાણા પાર્ટી કોણે બનાવી હતી? રાવ વિરેન્દ્રસિંહે બનાવી હતી. ભારતીય રેલવે બોર્ડની સ્થાપના ક્યારે થઈ હતી? 1905માં. મેટ્રોમેનના ઉપનામથી કોણ પ્રખ્યાત છે? એન્જિનિયર શ્રીધરન છે તે પ્રખ્યાત છે. મેટ્રોમેન ઓફ ઇન્ડિયા. હવે તમારી ટેસ્ટ. જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને એ પ્રશ્નો પૂછવામાં આવે છે જેનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે, જેથી મને ખ્યાલ આવે કેટલા લોકો વ્યવસ્થિત વિડીયો જુએ છે અને કેટલા લોકોને આ પ્રશ્નોના જવાબ આવડે છે. પ્રથમ પ્રશ્ન છે, આર્ય સમાજની સ્થાપના કોણે કરી હતી? બીજો પ્રશ્ન, કાગળની શોધ કયા દેશમાં થઈ હતી? ત્રીજો પ્રશ્ન, બંધારણ સભાની મુસદ્દા સમિતિના અધ્યક્ષ કોણ હતા? અને ચોથો પ્રશ્ન, રાષ્ટ્રીય ગીત ગાવાનો સમયગાળો કેટલો છે? 4-4ના ક્રમશઃ કમેન્ટ બોક્સમાં જવાબ આપી દેજો. આ વિડીયોની PDF મેળવવા માટે તમે ટેલિગ્રામમાં GK with AM ચેનલની મુલાકાત લઈ શકો છો કે જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે.
વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.